એક નહીં 50 વખત વડગામ આવી જજે, તને વડગામમાં બી જોઈ લઈશ, બનાસકાંઠામાં બી જોઈ લઈશ, અને મારામાં શ્વાસ છે ત્યાં સુધી સંઘીઓ તમને દેશના ખૂણે ખૂણે જોઈ લેવાના છીએ. હમણાં મોટા ઉપાડે પોલીસના કાર્યક્રમમાં બંદૂક ઊંચી કરવા ગયા હતા, હાથ લબડી ગયો. અલ્યા સુરમા ભોપાલી, કેસ્ટો મુખર્જી, આ સીન સપાટા બંધ કર ભાઈ. ગુજરાતમાં દારૂ જુગાર ને ડ્રગ્સનો કારોબાર બંધ કર. આ તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આપણું ગુજરાત, મારું ગુજરાત, આપણા સૌનું ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. 72,000 કરોડનું ડ્રગ્સ દરિયાકાંઠે આવ્યું. ક્યાંથી આવ્યું? કોઈ જવાબ નહીં. શાળા, કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલોમાં ડ્રગ્સ પહોંચી ગયું. કેમ પહોંચ્યું? કોણ કમાય છે? એનો કોઈ જવાબ નહીં. અને હવે જ્ઞાની બેને કીધું એ પ્રમાણે અમદાવાદમાં હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે 4 લાફા મારી દીધા મહિલાઓને. અરે શરમ આવી જોઈએ તમને, શરમ. અને ફાંકો ફોજદાર